તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજે છે ને આપણો વિડીયો છે ને વ્લોગ નથી. ખાસ કરીને આજે આપણે વાત કરવા જવાના છે, તમે થંબનેલ જોઈ જ લીધી હશે કે આપણે વરસાદની વાત કરવાના છે. કે અત્યારે ઘણી જગ્યાએ વરસાદ નથી થયો, શું કારણ છે ને કેમ નથી થતો, હવે ક્યારે આવશે? અને ખાસ કરીને ઘણા લોકો હમણાં કમેન્ટ ઠોકવા માંડશે. જો અહીંયા વિડીયો આપણો ઘણા તમે ખેડૂત મિત્રો સપોર્ટ કરશે ને જોશો તો ઘણા લોકો કમેન્ટ કરશે કે ભાઈ તને કેમ ખબર, હું ફાકા રોગા મારે છે, હું આમ કરે છે. કાંઈક ફેસ કરીને વાત કરી દઉં ને તો હું 3 વર્ષથી છે ને આમાં અનુભવ કરું. હું વિડીયા નથી મૂક્યા, પણ આમ આડોશ પાડોશમાં એટલામાં છે ને હું મોબાઈલ દ્વારા છે ને જોતો, આપણે બધા ઇન્ટરનેટ દ્વારા, કે કેટલો વરસાદ ને જેટલું હું કહેતો ને એ જ ટાઈમે ને એ જ સમયે આવતો. થોડો ઘણો કલાક, 1.5 કલાક, 2 કલાકનો ફેરતા હોય. હવે ઘડીએ નહીં, કારક અગાહી ખોટી, પણ ઘણી વધુ માત્રામાં અગાહી સાચી પડેલ છે. પણ પછી વિચાર આવ્યો કે હું કાંઈક વિડીયો મૂકીએ આપણે, હું કાં ખબર પડે બધાને, હું કાં. બાકી તો હવે તમારા બધાનો વિચાર કે કેવો સપોર્ટ કરવો ને સાચી અગાહી. હવે તો બીજું શું કાંઈ કુદરતના હાથમાં છે. અત્યારે અગાહી કરતા હોય ને એક અંદાજથી કરતા હોય, પછી હવે કુદરત ક્યાંથી કેવું વાદળું ફેરે. વાવડો આ લાગે છે, વાવડો ઊંધો લાગવા માંડે તો વાદળું ફરી શકે આપણે અગાહી કરી હોય એ પ્રમાણે. ને આજે આપણે વાત કરવાના છે કે ખાસ કરીને તો અત્યારે લગભગ જગ્યાએ વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં હજી નથી થયો. સૌરાષ્ટ્રમાં આપણે પોરબંદર ને તે બધા આવી જાય ઘણા, અને સૌરાષ્ટ્ર કે તમને ખબર જ હશે બધાને, તેમાં નથી થયો. પણ હવે થોડાક સમયમાં થવાનો છે. સમય જ દિવસે નથી કહેતો, સમયનું કહું હું. સૌરાષ્ટ્રમાં લગભગ તો આજે જો બપોરે 1 વાગ્યાનો આજ તારીખ છે આપણે એ તારીખે, અને બપોરે 1 વાગ્યાથી જુનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. અત્યારે બંધ થયો આપણે લગભગ 5 વાગ્યે. કન્ટિન્યુ એટલો વરસાદ ચાલુ હતો. પછી વાત કરીએ તો તમે કહેતા કે પોરમાં ભાઈ વરસાદ નથી, પોરમાંય હતો. કાલે 30 તારીખે સાંજે ચાલુ થઈ ગયો હતો. સવારે ટુકડો કદાચ 4-5 વાગ્યા ટુકડો હતો, સારામાં સારો વરસાદ. ને બાકી તો ગામડાઓમાં નહોતો. અમારા ગામમાં નહોતો, પોરબંદર જિલ્લાનું ગામ છે ત્યાં આવી જાય ત્યાં નહોતો. પણ હવે છે ને આપણે વાત કરવા જઈએ છે, હું તમને જારવો બતાવી દઉં. આમ આપણે મોબાઈલમાં જ જોઈને કહેશું તમને. જો અત્યારે વાત કરીએ ને આપણે તો વરસાદ ક્યાં ચાલુ છે? અત્યારે ચાલુ છે ને ગોંડલમાં, જેતપુરમાં, આપણે અમરેલીમાં જોરદાર વરસાદ છે. અમરેલીમાં કેટલા દિવસથી ચાલુ હોય તમને ખબર હશે. પણ વાત કરીએ તો હવે પોરબંદરમાં ક્યારે આવશે? આપણે પોરબંદર સૌરાષ્ટ્રમાં, બધામાં પોરબંદરની એક વાત થાય, સૌરાષ્ટ્રની વાત થાય છે. તો અત્યારેથી જ આપણે સાટાસૂટી જેવું વાતાવરણ બધું થઈ જ ગયું છે, તમે જોતા હશો. જો તમને બતાવી દઉં કેવું હોય, જો આ બાજુ અંધાર જેવું થઈ ગયું છે મિત્રો. એટલે એવું છે એમાં. ને જો આપણે વાત કરીએ કાલુના દિવસની, કાલે 2 તારીખ છે એટલે તમે જોઈ જ લેજો. ને હું તમને ને અત્યારે કહી જ દઉં છું કે કાલુના દિવસમાં વરસાદ થઈ જાય. પછી હાવ કંઈ 5 ઇંચ કે 10 ઇંચ કે નહીં થાય. આપણે વાવણી લાયક વરસાદ કાલુના દિવસથી કે પરમની દિવસ 2 થી 3 તારીખના અંદર થઈ જાય. અને 5 તારીખ આવશે ને ત્યાં તો લગભગ જગ્યાએ વરસાદ આવી જાય. ને હું તમને એને હાવ ચોખ્ખી ભાષામાં કહી દઉં ને યાદ કરજો. અત્યારે એવું હોય તો ચિઠ્ઠીમાં લખી લીજો કે મેં કીધું હતું 5 તારીખ સુધીમાં, નકર કમેન્ટ કરજો. પછી તો હવે ભાઈ હું ચોખ્ખું કહી દઉં કે કુદરતના હાથમાં છે. કુદરતને જે લખવું હોય, જે કરવું હોય કરે. આપણે શું ખબર છે હું કેવી આફત આવી જાય ને આમાંથી નો આવવું હોય તો હવે કુદરત છે કે નો વરસાવવું હોય આ જગ્યાએ. તો બાકી તો હું અંદાજથી કહું છું, મારે 99% અંદાજ એવો લાગે છે કે 5 તારીખના અંદર લગભગ વિસ્તારોમાં વરસાદ આવી જ જશે, જેમાં નથી થયો. બાકી તો બીજા વિસ્તારોમાં તો અત્યારે ચાલુ જ છે વરસાદ જોરદાર, બહુ સારામાં સારો. પછી આપણે 3 તારીખે સૌથી વધારે વરસાદ છે તુલસી શ્યામમાં ને તાલાલામાં, એ બધામાં છે ને સારામાં સારો ઉનામાં હશે. 3 તારીખે ફૂલ વરસાદ આપણે કહીએ તો, એટલે ફૂલ એટલે બહુ સારો. ને આજે ભાવનગર ને તેમાંય ઘણો બધો વર્ષ થયો. ને મિત્રો વરસાદ થઈ ગયા, કોઈ ખોટી ચિંતા ન કરતા. અને અત્યારે છે ને પાણી વરવા માંડ્યા. અત્યારે હાલની તકમાં હું કહી દઉં તો અંધાર થઈ ગઈ છે અમારા વિસ્તારમાં, પોરબંદર જિલ્લાના ગામડામાં અંધાર જેવો થઈ ગયો બાજુ. મને લાગે કે વરસાદ થઈ જાય, પણ તોય ખેડૂત મિત્રો જોતા નથી યાર. પાણી વાળો જાળવી જાઓ. આમ હું તો હજી નાનો હોય તોય તમને એટલે અંદાજથી તો અનુભવથી કહી દઉં કે માંડવીનો છે ને આપણે 40 દિવસની મુદત હોય, ટૂંકમાં 40 દિવસ કે તેથી થોડાક ઓછા દિવસોમાં હુકાય નહીં માંડવી. ત્યાં સુધી એને પાણી ના જોઈએ આપણે વાવી દીધી હોય તો. પણ હવે ખેડૂત મિત્રો તો પાણી વારવા માંડ્યા છે બધાય.
મારી પાછળ માંડવી છે, આમ આગળ છે, બધા પાણી ચાલુ થઈ ગયા છે મિત્રો. હવે પાણી ચાલુ કરીએ ને એટલે ઘણા લોકોને એમાં હુકારો આવી જાય છે. કારણ શું હુકારો આવવાનું જોજો તમે. હુકારો અમુક છોડમાં આવતું જ હશે. એનું શું કારણ હોય કે અંદરથી તો ગરમી એટલે તમને ખબર છે બધાને, ગરમી એટલે હદે હોય. જે ગરમી હોય ને એ જ કારણે પછી આપણે માથે પાણી વારીએ એટલે પૂરું. પછી હુકારો આવે વધારે એટલે આખી બરી કે ન જાય. અમારે એક વર્ષ સીધું જીરામાં અનુભવથી કહું હું તમને, પણ જીરા અને માંડવીને એ બધી અલગ પાક આવી જાય. બાકી કોઈ ચિંતા ન કરતા ખેડૂત મિત્રો, હું ખેડૂતનો દીકરો હું. સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ મારજો, લાઈક મારજો. બાકી તો હવે કુદરતના હાથમાં હે. બાકી આપણે અનુભવથી કહીએ છે અંદાજથી કે આવી જ જશે 5 તારીખના અંદર સુધીમાં વરસાદ. બાકી તો બધાનો હવે આભાર. બાકી તો તમે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોતા હોય ત્યાંથી લાઈક મારી દીજો, સબસ્ક્રાઈબ કરજો, અથવા તો ફેસબુકમાં જોતા હોય તો ફોલો મારી દીજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. અને બધાને જય શ્રી રામ અને જય જવાન ખેડૂત મિત્રો. સપોર્ટ કરજો બધા.